દારૂ પીવાના 3 કારણો એ ઋષિ ભારતી બાપુએ જણાવ્યા કે દારૂ પીવાથી કોઈ ફાયદો નથી થતો, ક્ષણિક ફાયદો જરૂર હશે, તો એમાં કેટલા નુકસાન થાય છે એ પણ મનીષીઓએ ગણાવ્યા છે। મોજ શોખ દેખાદેખી અને ટેન્શનમાં લોકો પી રહ્યા છે દારૂ। સમાચારોમાં આગળ વાત કરીએ દારૂબંધીના મુદ્દે રાજનીતિ તેજ થઈ છે। ગુજરાતમાં દારૂબંધી મુદ્દે પક્ષ અને વિપક્ષ આમને સામને જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે હવે એ ધર્મગુરુઓ પણ હવે વ્યસન મુક્ત અને દારૂબંધીને લઈ મેદાને આવ્યા છે। દારૂબંધીની ચર્ચાઓ વચ્ચે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે। દારૂ પીવાના 3 કારણો એ ઋષિ ભારતી બાપુએ જણાવ્યા। મોજ શોખ દેખાદેખી અને ટેન્શનમાં લોકો પી રહ્યા છે દારૂ। સાથે ધર્મ જગત પણ કહે છે કે વ્યસનથી દૂર રહેવું જોઈએ, આવું ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું છે। સાથે જ ગુજરાતના ભાગલા પડ્યા ત્યારે એ નેતાઓનો હું આભાર માનું છું। મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું ત્યારે દારૂબંધી અમલ રાખી અને સરકારને વિનંતી છે કે રાજ્યની સુરક્ષા કવચ છે તેમને ચુસ્ત કરવામાં આવે। સાથે તેમને એ વ્યસન અને દારૂબંધીને લઈ અનેક એવા સવાલો કર્યા છે। સાથે જે રીતના યુવાધન એ દારૂના વ્યસનના રવાડે ચડ્યું છે તેને પણ રોકવા માટેના એ પ્રયત્નો કરવાની એ સૌને અપીલ કરી છે। સાથે જ રાજ્યની સુરક્ષા છે તે વધારવાનો પણ તેમને એક અપીલ કરી છે। જે રીતના એ પક્ષ અને વિપક્ષ ગુજરાતની અંદર અત્યારે દારૂબંધીને લઈ ચર્ચાઓ ચાલી રહી છે, આકરા પ્રહારો એકબીજા પર કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે આ મામલે ધર્મગુરુઓ પણ મેદાને આવ્યા છે અને વ્યસન અને દારૂબંધીને લઈ ઋષિ ભારતી બાપુએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। પોતાના નિવેદનમાં તેમને કહ્યું છે કે અનેક એવા કારણો છે તેનાથી લોકો એ વ્યસન તરફ ધકેલાઈ રહ્યા છે, આ રોકવાની જવાબદારી એ સૌ કોઈની છે। અને આ નિવેદન આપતા ઋષિ ભારતી બાપુએ શું કહ્યું હતું આવો તે પણ જોઈએ। જય ભારત મિત્રો, આજે વાત કરવી છે દારૂ વગેરે કેફી દ્રવ્યો વિશે। આજે ગુજરાત અને ભારત વર્ષમાં અને વિશ્વમાં 3 પ્રકારે દારૂ વગેરેનું વ્યસન થાય છે। એક તો ટેન્શન કહેતા દુઃખ દૂર કરવા માટે, બીજું દેખાડો કરવા, જે ખરેખર મોટો ખાડો છે, એટલે દેખાદેખીને ખાતર પણ માણસો દારૂ પીવે છે। અને ત્રીજું કારણ છે માત્ર મોજને ખાતર દારૂ પીવે છે। પણ મિત્રો યાદ રાખજો કે દારૂ પીવાથી કોઈ ફાયદો નથી થતો, ક્ષણિક ફાયદો જરૂર હશે, તો એમાં કેટલા નુકસાન થાય છે એ પણ મનીષીઓએ ગણાવ્યા છે। એક તો પારિવારિક નુકસાન થાય છે, પરિવારના સંબંધો બગડે છે। બીજું કે શારીરિક નુકસાન પણ થાય છે અને માનસિક નુકસાન પણ થાય છે। અને જે છેલ્લું કારણ છે, મને એમ લાગે છે કે ધર્મ જગતમાં જે દારૂ વગેરે વ્યસનોનો નિષેધ કરવામાં આવ્યો છે એનું એક જ કારણ છે કે માણસ પોતાની અવેરનેસ અને પરમ તત્વની અવેરનેસ એ બેને ભૂલી જાય, ન ભૂલે એટલા માટે દારૂ ન પીવો જોઈએ એવી વાતો કરવામાં આવી છે। અને એટલા માટે નાનક જેવા સંતે એમ કહ્યું કે નાનક નશા નામ કા રહે દિન ઓર રાત, ભાંગ તમાકુ અમલ તો ઉતર જાત પ્રભાત। અને અન્ય સંતોએ પણ એમ કીધું કે નશા તો મુझ में है, અગર બોતલો में નશા હોતા તો બોતલે ક્यों નહીં ઉછલતી। એટલા માટે ધર્મ જગત એમ કહે છે કે ક્યારેય વ્યસન ન કરવા જોઈએ। અને અમુક જે ભ્રાંતિઓ ધર્મ જગતમાં ઘુસાડી દેવામાં આવી છે કે વ્યસન કરવાથી પરમ તત્વની પ્રાપ્તિ થાય, એ વાત તદ્દન ખોટી છે વેદાંતની દૃષ્ટિએ। કારણ કે વ્યસન કરવાથી, દારૂ પીવાથી માણસ હંમેશા એક તંદ્ર અવસ્થામાં જતો રહે છે અને પોતાનો જે કોન્શિયસનેસ છે એને ભૂલી જાય છે। અને જે ઉપનિષદમાં કીધું કે અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠતી, આ દિવ્ય પરંપરાથી એ દૂર જતો રહે છે। એટલે જે તે મનીષીઓએ દારૂનો નિષેધ કર્યો છે। અને એટલા માટે જ અંગ્રેજોના સમયમાં જે બોમ્બે પ્રોહિબિશન 1949ના એક્ટ અંતર્ગત કલમ 12 અને 13 મુજબ દારૂ ન વેચવો, દારૂ ન બનાવવો અને દારૂ ન પીવો એ કાયદો બનાવવામાં આવ્યો હતો। અને હું તો ધન્યવાદ આપું
કે બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત સ્ટેટ જ્યારે અલગ થયું ત્યારના જીવરાજ મહેતા સહિત એ સમયના મિનિસ્ટરો ધારાસભ્યોને ધન્યવાદ છે કે આ કાયદાને યથાવત રાખ્યો અને આપણા ગુજરાતના યુવાધનને બચાવી લીધું. તો મિત્રો, આજે ગુજરાતની 1600 કિલોમીટર દરિયાઈ સીમા અને ગુજરાત પાકિસ્તાન, ગુજરાત રાજસ્થાન, ગુજરાત મહારાષ્ટ્ર, ગુજરાત મધ્યપ્રદેશ એ ભૂમિગત સરહદ સહિત લગભગ 41 કિલોમીટરની સરહદ છે. એમાં જે મુખ્ય બંદરો છે ને ભૂમિગત સરહદ છે, જે કચ્છ પાકિસ્તાનની બોર્ડર હોય કે પાલનપુરની બોર્ડર હોય કે અન્ય રાજ્યોની જે બોર્ડરો છે, ત્યાં હંમેશા સુરક્ષા કવચ મજબૂત થવું જોઈએ. મને એમ લાગે છે કાં તો સુરક્ષા કવચ ઢીલું છે અને કાં તો મિલીભગત છે. અને એટલા માટે સરકારશ્રીને મારી કરબદ્ધ વિનંતી છે કે આપણા ગુજરાતમાં 3.5 કરોડ યુવાધન છે, એનું સ્વાસ્થ્ય ન બગડે, એના પરિવારમાં સમસ્યાઓ ન વધે. એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે સુરક્ષા કવચ મજબૂત કરે અને જે NGO આ વ્યસન બાબતમાં અવેરનેસના આંદોલનો ચલાવી રહ્યા છે એમાં જનતાએ સપોર્ટ કરવો જોઈએ. મિત્રો, એક દુઃખની વાત છે કે છેલ્લા 2 વર્ષમાં વિદેશી દારૂ લગભગ 215 કરોડથી પણ વધારે આ ગુજરાતમાં ઘૂસ્યો છે અને 16 કરોડ કરતાં પણ વધારે બિયર ગુજરાતમાં ઘૂસ્યો છે અને 4 કરોડથી પણ વધારે દેશી દારૂ ગુજરાતમાં બન્યો છે. અને હમણાં જે છેલ્લે ટ્રકો બગોદરાથી વગેરે પકડાયા એ પણ કરોડોની સંખ્યામાં પકડાયા છે. અને આજે 4000 કરતાં પણ વધારે દારૂ બનાવનારા બુટલેગરો સહિતની ધરપકડ બાકી છે, ઓન રેકોર્ડ છે. અને એટલા માટે ગુજરાતની જનતા જનાર્દનને પણ મારી વિનંતી છે કે દારૂ ન પીવો જોઈએ, પોતાના પારિવારિક સંબંધો, પોતાનું શારીરિક ધ્યાન, સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને સરકારશ્રી આમાં ખૂબ કડક વલણ અપનાવે. અને નહીંતર એવું થાય, મને એમ લાગે છે કે ઘરનો એક મોભી હોય અને એ મોભી સિક્યુરિટીને જવાબદારી આપે અને જ્યારે એ ઘરમાં કોઈ વસ્તુ ઘૂસે અને પછી પરિવારના સભ્યો વડીલને ધ્યાન દોરે તો સમજવાનું કે કાં તો સિક્યુરિટી અને વડીલની મિલીભગત છે તો જ એ ઘરમાં વસ્તુ ઘૂસે. અને પછી કોઈ એમ કહે વસ્તુ બધી ગોતવા પ્રયાસ કરે અને પછી એક હરિશ્ચંદ્ર થવાના પ્રયાસો થાય તો સમજવાનું કે આ દોગલાપણાની નીતિ છે અને જનતા બધું જાણે છે. એટલા માટે જો તમારે ગુજરાતના 3.5 કરોડ યુવાધનને બચાવવું છે તો હંમેશા કડક વલણ અપનાવવું પડશે. અને આ બાબતમાં કોઈ પણ રાજનીતિ કર્યા સિવાય સ્વાર્થથી પર ઉઠી અને ગુજરાતની જનતાના હિતમાં નિર્ણય લેવાય એવી આશા સાથે જય ભારત.